જ્યાં સ્વાર્થ નથી ત્યાં પ્રેમ છે સાહેબ. કોઈ પણ જાતની અપેક્ષાઓ ન રાખો કર્મના પ્રેમમાં. સિદ્ધાંતો અને પ્રેમ YouTube કરવાની ઈચ્છા થાય તો ચેનલને માત્ર like, એકમાત્ર share પાત્ર છે અને કૃષ્ણ, subscribe એ ભગવાન. કરો. ભગવાનના નામથી પ્રેમ કરો, ત્યાંથી તમને કંઈક બદલામાં કંઈક મળશે, ત્યાંથી તમને કંઈક મળશે. અને પેલી વાત તો એ છે કે તમારે જો કોઈનો પ્રેમ જોઈએ છે ને તો પ્રેમ આપતા પણ શીખો. પણ અત્યારે થયું છે એવું, બધાને માન અને સન્માન જોઈએ છે, પણ આપણે કોઈને માન અને સન્માન આપવા નથી. આ તો પેલા જેવું છે કે એક હાથે તમારે દેવાનું છે તો એક હાથથી તમારે લેવાનું છે. તમે જેટલું માન અને સન્માન આપશો એટલું જ માન અને સન્માન તમને મળશે. સીધી વાત છે. વિશુદ્ધ પ્રેમની ઝાંખીમાં રાધાજીએ પ્રશ્ન કર્યો છે, કનૈયા મને એ કહે કે તારા ઘરના બધા વ્યક્તિઓ રૂપાળા છે અને તું એકલો જ કાળો કેમ થયો? રાધાએ પ્રશ્ન કર્યો ભગવાન. એક કવિની કલમ ચાલી છે, બહુ સુંદર પંક્તિ લખી છે. રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે હે કનૈયા, તું કાળો કેમ થયો? કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરાનંદ ગોરાનંદ રાયને ગોરા યશોદાજી, ગોરાનંદ ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરા છે બલભદ્રવીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે કૃષ્ણ તમે કેમ થયા કાળા? કનૈયા, નંદ બાબા ગોરા છે, પેલી યશોદા ગોરી છે. અરે તારો મોટો ભાઈ દાવ બલરામ પણ ગોરો છે અને તું એકલો કાળો થયો. શા માટે તું કાળો થયો? ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે. રાધા સાંભળ, હું કેમ કાળો થયો. ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો નયનો વાસ છે, ગોપીજનો ના નયનો માં વાસ છે, ગોપીજનો નયનો વાસ છે, લાગ્યો છે કાજળનો ડાઘ, રાધાય મેં મથયા કાળા. લાગ્યો છે કાજળનો ડાઘ, રાધા મેં થયા કાળા. રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? કર્મના સિદ્ધાંતો YouTube ચેનલને like, share અને subscribe કરો. કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજીએ પ્રશ્ન કર્યો, કનૈયા તું એક કાળો થયો? અરે હા રાધા, જવા દે ને.
થોડી વાર થઈને રાધિકાએ એક વાત કરી, કનૈયા ચાલને હવે રાસ રમાડને હવે બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની. આ રાસ પંચાધ્યાયની કથા આવે છે અને આ રાસ પંચાધ્યાયની કથા એટલે એક સ્ત્રી અને એક પુરુષનો રાસ ના, મહાપુરુષો કહે છે કે આ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રાસ નહીં, આ તો જીવ અને ઈશ્વર વચ્ચેનો મહારાસ છે. અને મેં ગઈકાલે પણ કહ્યું હતું અને આજ ફરીવાર તમને એક વાતની નોંધ કરાવું કે ભગવાન એમ કહે છે કે જે માણસ મારા આ મહારાસમાં એક ચક્કર લગાવે ને એને 84 લાખના ચક્રમાંથી મુક્તિ આપી દઉં. મારા એક મહારાસમાં ચક્કર લગાવે, એકમાત્ર રાસમાં ચક્કર લગાવે. રાસ પંચાધ્યાયની કથા ભગવાન હવે વેણુનાદ કરે છે. ભગવાને રાધિકાની એ વાતને લઈ અને શરદ પૂર્ણિમાની રાત્રિએ મધ્યરાત્રિએ બૃહદવનમાં જઈ અને વેણુનાદ કર્યો. અને એ વેણુનાદમાં ગોપીઓ અડધી રાતે પણ પોતાના ઘરેથી નીકળી અને બધી ગોપીઓ ભેગી મળી અને મધ્યરાત્રિએ જંગલમાં આવે છે. આ તો ભવ્ય રાસ છે, દિવ્ય રાસ છે, મહારાસ છે. એ મહારાસ માટે તમામ ગોપીઓ જ્યાં બૃહદવનમાં આવે છે અને આવતાની સાથે ભગવાન કૃષ્ણએ એ શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ આ જંગલની અંદર બૃહદવનમાં દરેક ગોપીઓનું સ્વાગત કર્યું અને ભગવાન કૃષ્ણ બોલ્યા, ભગવાન વેદવ્યાસ લખે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રદસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. હે મહાભાગ્યશાળી વ્રજાંગનાઓ, આવો તમારું સ્વાગત કરું છું, હું શું તમારું પ્રિય કરું. આટલું કહી અને ભગવાન બોલ્યા છે, વ્રદસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. હે વ્રજાંગનાઓ, આ મધ્યરાત્રિએ તમે શું કામ આવ્યું? આ કૃષ્ણને કોઈ ન સમજી શકે, એને સમજવો બહુ અઘરો છે. પેલા એમ કહે છે કે હે મહાભાગ્યશાળીઓ તમે આવો, ગમે ત્યારે એમ કહે છે કે તમે એક બધા લોકો આવો. હું તમારું સ્વાગત કરું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી. સ્વાગત કર્યા પછી એમ કહે છે હું તમારું શું પ્રિય કરું. અને આટલું બોલ્યા પછી પણ ભગવાન એમ કહે છે કે તમે અહીંયા આવ્યું હું કામ અત્યારે? હવે આને કોઈ સમજી શકે? આનું હંમેશા કહેતો રહું સાહેબ, કૃષ્ણને સમજવો બહુ અઘરો છે, કારણ એ ક્યારે રૂપ બદલે એનું નક્કી નહીં. અને આમ પણ તમે જુઓ એના ફોટામાં એ આમ આટી નાખીને જ ઉભો છે, આટી વાળો દેવ છે. જરૂર પડે તો બે હાથથી મોરલીને પણ ઉપાડે અને જરૂર પડે ને તો ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર એ ગિરિરાજને પણ ધારણ કરે. સાહેબ, આ કૃષ્ણ છે. આને સમજવો બહુ અઘરો છે. જરૂર પડે તો સારથી પણ બને, રથ હકાવે, અને જરૂર પડે ને કે લાગે કે હવે દાદો ભીષ્મ હમણાં અર્જુનને મારી નાખશે એટલે રથમાંથી ઉતરી જાય અને પૈડું લઈ અને દાદા ભીષ્મને મારવા માટે દોડ્યો પણ જાય. આ કૃષ્ણ છે. આને સમજવો બહુ અઘરો છે. ગોપીઓ કહે છે કૃષ્ણ તમે બોલાવ્યા અમે અહીં આવ્યા છીએ અને હવે આવ્યા જ છીએ ને તો અમે હવે એમને નહીં જઈએ, અમારી ઈચ્છા પૂરી કરો. ભગવાન કહે છે શું તમારી ઈચ્છા? ગોપીઓ કહે છે અમારે રાસ રમવો છે. તો YouTube ચેનલ અને ને એ સમયે લાઈક ભગવાને શેર ગોપીઓની અને ઈચ્છા પૂરી કરવા માટે સબસ્ક્રાઇબ કરો. બૃહદવનની અંદર રાસ રચ્યો છે, પણ રાસ 3 પ્રકારે રચાયો છે. એક ગોપી અને એક એક કાન, ક્યારેક 2 ગોપી એની વચમાં કાન, અને ક્યારેક ચારે ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે. એવો મહારાસ રચાયો સાહેબ, દિવ્ય રાસ રચાયો. એક એક ગોપીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે અનેક રૂપો લીધા. જેટલી ગોપીઓ એટલા ભગવાને રૂપ ધારણ કર્યા છે. અને ઈ ગોપીઓ ભગવાનની આરે રાસ રમે છે. અને શું ભાન બોલી, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપી ઘેલી બની છે. આજે અહીંયા પણ આવો જ મહારાસ રચાશો. કેટલા લોકોને મહારાસમાં રમવું છે? જરા હાથ ઊંચો કરો.
બપોરે રમાડજો નો ઘડી 15 મિનિટ કથા પૂરી થાય ને પછી આ લોકો તમને રાસ રમાડશે. પણ બધા રમજો, આમ મોટું ચક્કર લગાવજો. ભગવાને રાસલીલાનો પ્રારંભ થયો. એક એક ગોપી એક એક કાનો, એક એક ગોપી એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, સાહેબ ગોપીઓ આજ ઘેલી બની છે. પણ બરાબર જ બન્યું એવું, બધી ગોપીઓની હારે ભગવાને રૂપ લીધા, એટલે જે ગોપીની હારે ભગવાન હોય એ ગોપીને ભગવાન એની બાજુમાં દેખાય, બાકી માત્ર ગોપીઓ દેખાય. ગોપીઓના મનની અંદર અહંકાર આવ્યો કે જોયું કૃષ્ણ મને જ ચાહે છે, કૃષ્ણ મને જ પ્રેમ કરે છે, મારી સાથે રેમો, બીજા કોઈ સાથે ન રેમો, કૃષ્ણ મારા વગર ન રહી શકે. આવો અહંકાર ગોપીઓમાં આવ્યો એટલે ભગવાન કહે છે ગોપીઓ અહંકારને તો દૂર કરવું જ પડશે, નહીં ચાલે. એટલે ભગવાન ગોપીઓની મધ્યમાંથી નીકળી રાધાજીને લઈને જતા રહ્યા છે. રાધિકાને લઈને ભગવાન ગયા અને એ બૃહદવનમાં ગોપીઓની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા અને અંતે ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ગોપીઓ આકુળ વ્યાકુળ બની ગઈ, ચારે ઓર દિશાઓની જંગલની ઓર શોધે છે કનૈયા કનૈયા કનૈયા. કૃષ્ણને બોલાવે છે ગોપીઓ. એક ગોપી કહે છે બેન જુઓ તો આ એકલો ગયો, કોઈકની સાથે ગયો છે. બધી ગોપીઓની સામે નજર કરે છે, બધી ગોપીઓને ગણે છે, એક ગોપી નથી મળતી. એટલે સમજી ગયા આ જે ગોપી નથી ને બીજું કોઈ નહીં, આ રાધા જ નથી. અહીંયા ભગવાન રાધિકાને લઈને જતા રહ્યા છે, રાધાને લઈને જતા રહ્યા બૃહદવનમાં. આ બાજુ ગોપીઓ ભગવાનના વિરહની અંદર રડે છે અને એ સમયે ભગવાન રાધિકાનો હાથ ઝાલી અને બૃહદવનમાં એ માર્ગમાં ચાલ્યા જાય છે કૃષ્ણ. થોડે દૂર ગયા અને આ બાજુ ગોપીઓ બધી કૃષ્ણના વિયોગમાં રડતી રડતી કહે છે કનૈયા અમને છોડીને ક્યાં જતો રહ્યો? કનૈયા અમને છોડીને ક્યાં ગયો? તારા વગર આ તારી ગોપીઓ ન જીવી શકે. કૃષ્ણ તો રાધિકાની સાથે જાય છે. થોડે દૂર ચાલીને ગયા, રાધિકા થાકી ગયા છે. રાધાજી થાકી ગયા. રાધાજી કહે છે કનૈયા હવે મારા પગ દુખી ગયા, ચાલને બેસી જઈએ, થોડી વાર અહીંયા આપણે આરામ કરી લઈએ, વિશ્રામ કરીએ. ના રાધા, બેસવું નથી. અરે કનૈયા પણ મારા પગ દુખી ગયા છે, મારાથી નથી ચલાતું હવે. ચાલ ધીમે ધીમે ચાલીશું. ભગવાન રાધિકાનો હાથ ઝાલીને રાધિકાને ટેકો આપીને લઈ જાય છે. થોડે દૂર ગયા અને વળી પાછા રાધિકા થાકી ગયા. રાધાએ અંતે કહી દીધું કનૈયા હવે મારાથી નહીં ચલાય, તારે જવું હોય તો તું મને છોડીને જતો રહે, પણ હવે મારાથી નહીં ચલાય. રાધિકા બેસવા માટે તૈયાર થયા છે અને એ સમય ભગવાન કહે છે રાધા એક કામ કર, તારાથી નહીં ચલાય ને તો તું મારા ખભા ઉપર બેસી જા, પણ આપણે અહીંયા નથી બેસવું. ભગવાને રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડ્યા. બન્યું એવું કે રાધિકાએ ડાબા હાથથી ભગવાનના માથાના વાળ પકડ્યા, જુલ્ફોને પકડ્યા અને જમણા હાથથી પેલી ડાળીઓને એક બાજુ કરે છે. વૃક્ષની ડાળીઓને એક બાજુ કરે છે. ધીમે ધીમે કૃષ્ણ ચાલ્યા જાય છે અને આ સમયે રાધિકાના મનમાં અહંકાર આવ્યો હવે કે જોયું બધી ગોપીઓને મૂકીને કૃષ્ણ આવ્યા તો ખરા, પણ બધાની વચ્ચેથી લઈને નીકળી ગયા, મને લઈને નીકળ્યા. એટલું નહીં પણ મેં હાલવાની ના પાડી તો મને પોતાના ખભા ઉપર બેસા લીધી. આજ નક્કી થયું કૃષ્ણ મારા વગર ન રહી શકે હવે. ભગવાન કહે છે રાધા એક વાત કહું, તને મારા ખભા ઉપર બેસાડીને તો તારા શરીરનો મને વજન નથી લાગ્યો, પણ તારામાં હવે જે અહંકાર આવ્યો ને, અભિમાન આવ્યું ને, એ અભિમાનનો વજન મને લાગ્યો છે.
પ્રેમ ગલી અતિ સાંકરી ઉનમે દો ના સમાઈ સાહેબ. પ્રેમનો પથ તો બહુ સાંકડો છે. કાં તો એમાં પ્રેમ હોય અને કાં તો એમાં સ્વાર્થ હોય. બસ બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે. બે વસ્તુ સાથે ન રહી શકે. અને બરાબર બન્યું એવું કે રાધિકાએ એક મોટી ડાળી આવી, ડાળીને જે પકડવા માટે આમ હાથ કર્યો અને પકડી ડાળીને દૂર કરવા જાય ત્યાર પહેલા તો રાધિકા ડાળીને મૂકે ન મૂકે કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થયા અને રાધિકા બે હાથથી ડાળીને પકડી અને હવે જંગલમાં લટકી ગયા છે. રાધિકા પણ રડે છે, કનૈયા કનૈયા. વનમાં છોડીને ક્યાં જતો રહ્યો મને? રાધિકા પણ રડે છે, ગોપીઓ પણ રડતી રડતી જંગલની ચારે દિશાઓમાં ભગવાન કૃષ્ણને શોધવા માટે નીકળે છે. એમાં બરાબર એક સ્ત્રીને કાને અવાજ પડ્યો, જુઓ તો બેન, સાંભળો તો, કોઈ ગોપી રડતી હોય, કોઈ સ્ત્રી રડે છે. જે દિશામાંથી અવાજ આવે બધી ગોપીઓ એકદમ દોડતા આવે છે. આવીને જ્યાં જોયું તો રાધા લટકે છે. એ રાધા, તું અહીંયા શું કરે છે? અરે બેન, પેલા મને નીચે ઉતારો ને પછી હું વાત કરું તમને. આ સમયે રાધિકાની ઉંમર કદાચ મહાપુરુષો એમ કહે છે કે વધીને 7 થી 8 વર્ષની હતી. કારણ જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા ને ત્યારે ભગવાનની ઉંમર હતી 11 વર્ષ અને 52 દિવસ, ત્યારે રાધાની ઉંમર હતી 9 વર્ષની. વિચાર તો કરો, 8 વર્ષની ઉંમરમાં કૃષ્ણએ શું પ્રેમ આપી દીધો લોકોને? 9 વર્ષની ઉંમરમાં કૃષ્ણએ શું પ્રેમ આપ્યો હશે? પ્રેમ તો અદ્ભુત છે સાહેબ. રાધિકાને નીચે ઉતાર્યા છે. પછી રાધિકાએ બધી વાત કરી. ખબર નહીં બેન કે શું થયું. મેં ડાળ પકડી અને એ સમયે નીચેથી કૃષ્ણ અદ્રશ્ય થયા અને હું અહીંયા ઝાડની ડાળીએ લટકી ગઈ. બધી ગોપીઓ ખૂબ કૃષ્ણના વિયોગમાં રડે છે. પ્રેમનો અંજામ પણ હશે એનો ખબર. પ્રેમનો અંજામ પણ હશે એનોથી ખબર. દિલ ગઈ દિલદાર પણ છોડી જશે એનોથી ખબર. આગનો નથી પણ સજા અને સબસ્ક્રાઇબ કરો. પૂછો તો ઘાયલને શું થાય છે? આંખે આવેલ શમણા સંતાય છે. પૂછો તો ઘાયલને શું થાય છે? રાધિકા અને ગોપીઓ બધા રડે છે સાહેબ. કૃષ્ણના વિયોગમાં બધા રડે છે અને અંતે બધી ગોપીઓ મળી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, તમે પાછા આવી જાઓ. પોતાના અંદરમાં હૃદયમાં રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. 19 ગોપીઓએ ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને એને મહાપુરુષોએ નામ આપ્યું છે ગોપી ગીત. ગોપી ગીતની કથા છે, બહુ અદ્ભુત કથા છે. એક જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. એક જીવાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું કહે છે? એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. ગોપ્યો વાચ જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. દૃશ્યતા દીક્ષુતાવતા સ્વયી ધૃતા સ્વામ વિચિન્વતે. દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા. એ કૃષ્ણ,
તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. તમારા જન્મને લઈ અને વૈકુંઠને છોડીને લક્ષ્મી પણ અહીંયા વ્રજમાં આવીને રહે છે. અને જો હવે વ્રજ છોડીને તમે જતા રહેશો ને તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. માટે હે કૃષ્ણ, અમે આપને ચરણમાં પ્રાર્થના કરીએ, આપ પાછા આવી જાઓ. એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે. શું ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે સાહેબ? ભગવાનને કહે છે, શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રી મુષાતૃષા સુરથનાથ તે શુલ્કદાસિકા વરદની નક્તો શરદુદાસયે સાધુ જાત. એક ગોપી ભગવાનને કહે છે, પ્રભુ અમે તમારા ચરણની દાસી બનીને રહીશું. તમે જેમ કહેશો ને એમ કરીશું. પણ અમે આપણા ચરણમાં પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ પાછા આવી જાઓ. હવે તો 19 ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે. એક ગોપી તો એમ કહે છે, પ્રભુ તમારે જો આમ અધ વચ્ચે છોડીને જવા હતા ને તો તમારે અમને કાલી નાગના વિષુપ્ત જળથી અમને બચાવવા નહોતા, અમને મરી જવા દેવાતા. શા માટે બચાવ્યા? આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે એક ગોપીઓ રડે છે. કૃષ્ણ, તમારી કથાને સાંભળ્યા પછી અમારાથી ન રહેવાય તમારા વગર. અને એક વખત પ્રેમ થઈ જાય ને સાહેબ, લાગણીઓ થઈ જાય પછી જ્યારે એ પ્રિય વ્યક્તિ આપણો આત્મજન જ્યારે દૂર થાય ત્યારે ખૂબ દુઃખ થાય સાહેબ. અને આમ પણ આ દુનિયામાં નક્કી છે, સંયોગમાં જ્યારે વિયોગ થાય ને ત્યારે દુઃખ થવાનું સહજ છે. આપણી ગમતી વ્યક્તિ જ્યારે સાથે રહેતા હોઈએ અને જ્યારે જુદું પડવાનો વારો આવે ત્યારે સહજ છે દુઃખ થવાનું. પણ જેને પ્રેમ થયો હોય, જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ. આ તો પેલી કહેવત છે ને, આ ગોપીઓ કૃષ્ણના વિયોગમાં રડે છે પણ શું કામે? તો કહે છે વિછીએ ડંખ એને આપ્યો છે, પ્રેમની વેદના એને થઈ છે. ક્યારેક ક્યારેક આપણે કોઈકની યાદ હોય તો આપણી આંખોમાંથી આમ અશ્રુની ધારા રોકી ન શકીએ. શા માટે? જ્યારે તમારી આંખમાંથી અશ્રુ વહે છે ને ત્યારે તમને એ વ્યક્તિ માટે માત્ર પ્રેમ છે, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. કર્મના સિદ્ધાંતો યાદ રાખો, YouTube ચેનલને માત્ર પ્રેમ છે. લાઈક, અને શેર વિશુદ્ધ અને પ્રેમ થાય ને સબસ્ક્રાઇબ ત્યારે કરો. માણસની આંખો રડે છે. જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ. ઘાયલ કી ગત ઘાયલ જાને સાહેબ. જેને વિયોગ થયા હોય એને ખબર હોય. વિયોગનો તાપ જોવો હોય તો મેવાડની મીરાને જોવી પડે સાહેબ, કે કૃષ્ણના વિયોગમાં શું એને તાપ થયો. કૃષ્ણના પ્રેમ માટે શું એની આંખમાંથી અશ્રુની ધારા વહે. નજીક આવ્યા પછી દૂર થવાનો સમય થાય એટલે સહજ દુઃખ થાય. અહીંયા તો થોડું, આ દુનિયામાં તો થોડુંક દૂર રહેવામાં મજા છે. આ દુનિયામાં થોડું અંતર રાખવામાં મજા છે, બાકી બહુ વધારે નજીક આવ્યા ને પછી દુઃખ જ છે એમાં. એક સૂફી સંતે બહુ સુંદર પંક્તિ લખી છે, સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં. સમીપ તાપ છે જાજા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં.
જેટલા નજીક આવશો પછી દૂર થવાનો સમય આવશે ને, એટલે અત્યંત વેદના થશે, અત્યંત દુઃખ થશે સાહેબ. મજા છે દૂર એક ઉદાહરણ આપ્યું છે કવિએ, પંક્તિમાં ગાયું છે, પણ હું આપણે કહું કે એક પતંગી ઉડતું હોય ને ઘરમાં, તો એ દીવાનો પ્રકાશ હોય, એ પ્રકાશના અંજવાળે એ ઘરમાં પતંગી ઉડતું હોય, પણ પતંગિયાના મનમાં એક કિરણો ચાલતા હોય, એક માત્ર વિચારો ચાલતા હોય કે લાવને આ દીવાની જ્યોતને હું પકડી લઉં, પણ એ પતંગિયાને ખબર નથી કે હું જો પકડવા જઈશ ને તો હું બળી જઈશ, મરી જઈશ. મળીને દાજવા કરતા તો સાહેબ મજા છે દૂર રહેવામાં. મળીને દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. મિલનનું સુખ ઘડીક હોય છે સાહેબ, પણ પછી વિયોગનું દુઃખ બહુ હોય છે. મિલનનું સુખ ઘડીક હોય છે. જ્યારે મળીએ ત્યારે આનંદ હોય, પણ થોડી વાર મળવાનો આનંદ રહે, પણ પછી જ્યારે વિખૂટા પડવાનો સમય આવે ને ત્યારે દુઃખ અતિશય હોય છે. માટે પહેલેથી જ સમીપ સંતાપ છે, જા જા મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા છે દૂર જેને વિયોગ થયો હોય એને ખબર હોય સાહેબ, જેને સપનાઓ જોયા હોય એને ખબર હોય કે સવાર થતા એ સપનાઓની કેવી યાદ હોય. જેને આખો દિવસ જેની યાદ રાખી હોય, આખો દિવસ જેને એને પોતાના ચહેરાની સામે, નજરની સામે રાખ્યા હોય, અને જ્યારે રાતના એના સપનાઓ આવે, નીંદર ના આવે સાહેબ. સુફી સંતની એક બહુ મજાની ગઝલ છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. રાત ભર જાગી તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. ગોપીઓ બૃહદવનમાં ભટકી ભટકીને થાકીને અંતે એક નિર્ણય ઉપર આવી ઉભી રહી ગઈ. અનેક ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, કૃષ્ણ તમે પાછા આવો. કૃષ્ણ ન આવ્યા ત્યારે એકમાત્ર નિર્ણય કર્યો, એક સફેદ કપડાને બિછાવી અને ચારે ફરતી ગોપીઓ બેસી ગઈ અને કનૈયાને કહે છે, કનૈયા સાંભળી લે, જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી તારી આ ગોપીઓ હવે ઘરે પાછી નહીં જાય. કદાચ આકાશમાં સૂર્ય ઉગી જાય, અમારો ધણી જાગી જાય અને અમારા ધણીને ખબર પડે ને કે અમે અડધી રાતે અમે બૃહદવનમાં આવ્યું હતું તારી પાસે, અને કદાચ અમારો ત્યાગ કરી દઈ ને તો અમારો પતિ ત્યાગ કરે એ અમારાથી સહન થશે, પણ કનૈયા તું અમને છોડીને વયો જા, એ અમારાથી જિંદગીમાં ક્યારેય સહન ન થઈ શકે.